નમસ્કાર દોસ્તો, સ્વાગત છે આપ સર્વનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ ઓશન કોચિંગ ક્લાસીસ પર। મિત્રો, દ્વિતીય સત્રાંત પરીક્ષા 2025 શરૂ થઈ ચૂકી છે અને એમાં પણ ગણિત વિષયની અંદર જો તમારે 80માંથી 80 માર્ક્સ મેળવવા હોય તો આપણે તમારા માટે ખાસ બ્લુ પ્રિન્ટ પ્રમાણેનું મોસ્ટ આઈએમપી પ્રશ્નોનું અસાઇનમેન્ટ તૈયાર કરેલું છે। મિત્રો, આ અસાઇનમેન્ટ તમે એક વખત અભ્યાસ કરી લેશો, એક વખત વ્યવસ્થિત રીતે તમે એનો દાખલાઓ જે છે એ ગણી લેશો એટલે જરૂરથી તમે 80માંથી 80 માર્ક્સ મેળવી શકશો। કોઈ પણ તમને 80માંથી 80 ગુણ લાવતા રોકી નહીં શકે। પણ એના માટે આપણે આ જે અસાઇનમેન્ટ તૈયાર કરેલું છે ને એનો અવશ્ય અભ્યાસ કરી લેજો। કેમ? કારણ કે એ બ્લુ પ્રિન્ટ પ્રમાણેનું છે। અને બીજી વસ્તુ એ કે બ્લુ પ્રિન્ટ પ્રમાણે તો છે જ, પણ સાથે એની અંદર જે દાખલાઓ, જે રકમો આપણે મૂકી છે એ તમારી એકમ કસોટી, તમારા ગયા વર્ષના જૂના પ્રશ્નપત્ર અને સ્વઅધ્યયન પોથીમાંથી મોસ્ટ આઈએમપી હોય ને એવી વીણીને મૂકી છે બ્લુ પ્રિન્ટ પ્રમાણે। તો જરૂરથી આ અસાઇનમેન્ટ છે ને તેનો અભ્યાસ કરી લેજો। અને આવું અસાઇનમેન્ટ, આવા દાખલાઓ, આવા મોસ્ટ આઈએમપી પ્રશ્નો તમને માત્ર ને માત્ર આપણી ચેનલ ઓશન કોચિંગ ક્લાસીસ પર જ મળશે। જો શક્ય હોય ને તો આ અસાઇનમેન્ટની પીડીએફ મેળવી અને અભ્યાસ કરી લેજો। પીડીએફ મેળવીને અભ્યાસ કરશો તો સારામાં સારી રીતે તમે અભ્યાસ કરી શકશો। ચાલો દોસ્તો, તો શરૂ કરીએ દ્વિતીય સત્રાંત પરીક્ષા 2025 માટે ખાસ ઉપયોગી એવું બ્લુ પ્રિન્ટ પ્રમાણેનું ધોરણ 7નું ગણિત વિષયનું અસાઇનમેન્ટ। હવે આ સંપૂર્ણ સોલ્યુશન જે છે એ તમને અહીંયા આપવામાં આવેલા છે, પરંતુ આ જે દાખલાઓ છે જો તમારે સમજવા હોય તો એ તમારે લાઈવ લેક્ચરની અંદર જોઈન્ટ થવાનું છે। અહીંયા તમને રકમ તો આપેલી છે, સાથે સાથે જવાબો પણ આપેલા છે, બરાબર? પણ આ વિડીયો ખૂબ મોટો થઈ જાય એટલા માટે આપણે અહીંયા સમજાવીશું નહીં। સમજવા માટે તમારે આપણા લાઈવ લેક્ચર જે છે ગણિત વિષયના તેમાં જોડાઈ જજો। પ્રશ્ન 1A, નીચે આપેલી ખાલી જગ્યાઓ પૂરો જેના કુલ 4 માર્ક્સ છે। તો અહીંયા જો ખાલી જગ્યા પૂછાઈ શકે કે ભાઈ 1/4 બરાબર ખાલી જગ્યા ટકા, તો કે 25%। 0.7 બરાબર કેટલા થાય? તો કે 7%। 40%ને અપૂર્ણાંકમાં ફેરવતા ખાલી જગ્યા થાય તો 2/5। 25%ને દશાંશ અપૂર્ણાંકમાં ફેરવતા તો કે 0.25। તો આવી ખાલી જગ્યાઓ અહીંયા પૂછાઈ શકે 4 માર્ક્સમાં, એટલે આપણે અહીંયા 8 ખાલી જગ્યાઓ આપેલી છે। હવે જો ખાલી જગ્યા ન પૂછાય તો વિકલ્પો પણ પૂછાઈ શકે, તો આપણે અહીંયા વિકલ્પો પણ તમને લઈને દર્શાવ્યા છે, બરાબર? આપેલા છે કે ભાઈ જો વિકલ્પો પૂછાય તો એ કેવા પૂછાય? તો કે 0.07 બરાબર કેટલા? તો કે 7%। ગુણોત્તર 3/8 બરાબર કેટલા? તો કે 37.5%। તો અહીંયા વિકલ્પો પૂછાણા હોય ને તો આ પ્રમાણેના વિકલ્પો પૂછાય। હવે એના અથવામાં તમને દાખલા પણ પૂછાઈ શકે 1 માર્ક્સની અંદર। જુઓ, જેમ કે 0.089% ફેરવો તો 89/1000 ગુણ્યા 100, 2 મીંડા વયા ગયા, 89/10 એટલે કે 8.9। તો આવી રીતના દાખલાઓ પણ તમને પૂછાઈ શકે। તો પ્રશ્ન નંબર 1A ની અંદર જે પણ પ્રમાણેના પ્રશ્નો પૂછાઈ શકે ને બધા જ પ્રશ્નો અહીંયા આપણે દર્શાવ્યા છે। અને બીજું કે આ દરેકે દરેક સવાલો અહીંયા જે આપેલા છે ને મોસ્ટ આઈએમપી પ્રશ્નો છે મિત્રો, બરાબર? એક પણ પ્રશ્નને ચૂકતા ને એક પ્રશ્નનો અભ્યાસ કરી લેજો। ધોરણ 3 થી 8ની આજે દ્વિતીય સત્રાંત પરીક્ષા 2025 છે ને તેના માટે ખાસ ઉપયોગી એવા મોસ્ટ આઈએમપી બ્લુ પ્રિન્ટ મુજબના અસાઇનમેન્ટ અને આ બ્લુ પ્રિન્ટ મુજબના પ્રશ્નપત્ર આપણે તૈયાર કરેલા છે। અને આ પ્રશ્નપત્ર અને અસાઇનમેન્ટ અને આ જે બ્લુ પ્રિન્ટ મુજબના જે અસાઇનમેન્ટ અને પ્રશ્નપત્ર છે એ તમને માત્ર ને માત્ર આપણી ચેનલ ઓશન કોચિંગ ક્લાસીસ પર જ જોવા મળશે। તો જરૂરથી આનો અભ્યાસ કરી લેજો, કારણ કે તમારે પરીક્ષામાં જો 80માંથી 80 ગુણ મેળવવા હોય તો આ અસાઇનમેન્ટ જે છે એ તમારા માટે રામબાણ ઇલાજ છે। અવશ્ય તમારે કરી લેવું જોઈએ। દરેક વાલીઓ, દરેક વિદ્યાર્થીઓ અને દરેક શિક્ષક મિત્રોએ અવશ્ય આ જે અસાઇનમેન્ટ છે તે મેળવી લેવું। એની પીડીએફ મેળવવા માટે નંબર આપેલો છે 7046222254। આ નંબર ઉપર કોન્ટેક્ટ કરી અને મેળવી શકો છો, અને અવશ્ય મેળવી અને અભ્યાસ કરી લેજો મિત્રો, ચોક્કસ તમને ફાયદો થશે। ત્યાર પછી છે પ્રશ્ન નંબર 1B, નીચે આપેલા દાખલા ગણો। 4માંથી કોઈ પણ 3 દાખલા ગણવાના છે। 6 માર્ક્સનો પ્રશ્ન છે, એટલે કે એક દાખલો 2 માર્ક્સનો છે। હવે અહીંયા કયા દાખલા પૂછાય? તો કે આ પ્રમાણમાં એક શહેરની વસ્તી 25,000માંથી ઘટીને 24,500 થઈ, તો ઘટાડાની ટકાવારી શોધો। તો જો સામાન્ય વસ્તી 25,000, ઘટેલી વસ્તી 24,500, તો ઘટાડો થયો કેટલો? તો કે 25,000 માઇનસ 24,500 એટલે કે 500નો। હવે વસ્તીમાં ઘટાડાના ટકા, તો કે વસ્તીમાં ઘટાડો છેદમાં સામાન્ય વસ્તી ગુણ્યા 100 એટલે 500ના છેદમાં 25,000 ગુણ્યા 100 એટલે જવાબ આપણો થઈ ગયો 2%। તો આ પ્રમાણે અહીંયા જે દાખલાઓની રકમ તમને આપેલી છે ને એવા જ દાખલાઓ તમને પરીક્ષાની અંદર અહીંયા પૂછાશે। ને અહીંયા જે રકમો આપેલી છે ને તે મિત્રો મોસ્ટ આઈએમપી રકમ છે, મોસ્ટ આઈએમપી દાખલાઓ છે। એક દાખલાનો અભ્યાસ કરી લેજો। આ દાખલાઓ આપણે અહીંયા સમજાવી નહીં શકીએ, કારણ કે વિડીયો બહુ મોટો થઈ જશે। આ દાખલાઓ જો તમારે સમજવા હોય તો આપણે લાઈવ લેક્ચરની અંદર જોડાઈ જજો, ત્યાં તમને એક દાખલો ખૂબ જ સરસ અને સારી રીતે સમજાવવામાં આવશે। પરંતુ મિત્રો આ એક દાખલો જે છે ને ખાસ તમારા માટે ઉપયોગી છે। વિડીયો સ્ટોપ કરીને, પોઝ કરીને, અથવા તો આ સોલ્યુશન જે છે, અસાઇનમેન્ટ જે છે દ્વિતીય સત્રાંત પરીક્ષા માટેનું મોસ્ટ આઈએમપી અસાઇનમેન્ટ, એની પીડીએફ મેળવીને પણ અભ્યાસ કરી લેજો, કારણ કે પરીક્ષા માટે તમને આના જેવું મટીરિયલ, આના જેવા જે મોસ્ટ આઈએમપી દાખલાઓ છે બીજે કશે જ મળવાના નથી।
પ્રશ્ન નંબર 2 એ નીચે આપેલા વિધાન ખરા છે કે ખોટા તે જણાવો. 4 માર્ક્સ. હવે જો 4 માર્ક્સની અંદર અહીંયા ખરા ખોટા પણ પૂછાઈ શકે. તો ખરા ખોટા પૂછાય તો કેવા પૂછાય એ આપણે અહીંયા લીધેલા છે. જો વસ્તુની વેચાણ કિંમત તેની પડતર કિંમતથી વધારે હોય તો ખોટ જાય, તો જવાબ આવશે ખોટું. તો જો ખરા ખોટા પૂછાઈ શકે, અથવા તો એક શબ્દમાં જવાબ આપો એવું પણ પૂછાઈ શકે. તો આપણને કીધું છે કે ભાઈ સાદું વ્યાજ શોધવા માટેનું સૂત્ર લખો, તો I બરાબર PR I/100. હવે એક શબ્દમાં સવાલ પૂછાય તો આ પ્રમાણેના પૂછાઈ શકે, અને જો એક શબ્દમાં સવાલ પણ ન પૂછાઈ શકે, બરાબર છે, તો તમને અહીંયા ખરા ખોટા પૂછાય. ત્યાર પછી છે પ્રશ્ન નંબર 2B. નીચે આપેલા દાખલા ગણો. 3માંથી કોઈ પણ 2 દાખલા અહીંયા પૂછાશે. 6 માર્ક્સનો પ્રશ્ન છે, એટલે કે એક પ્રશ્ન જે છે તમારો કેટલાનો થશે, તો કે 2 માર્ક્સનો. તો અહીંયા જે આપણને રકમ આપેલી છે એ રકમો પ્રમાણેના દાખલાઓ જે છે તમને અહીંયા પૂછાઈ શકે છે, બરાબર. તો આ દરેકે દરેક દાખલાઓ જે છે મોસ્ટ IMP છે, જરૂરથી અભ્યાસ કરી લેજો. જો અહીંયા શું કીધું છે કે ભાઈ જયેશે ₹12,000 સાદા વ્યાજે 3 વર્ષ માટે લીધા. જો વ્યાજનો દર 5% હોય તો કેટલું વ્યાજ ચૂકવવું પડે? તો P બરાબર 12,000, R બરાબર 5%, T બરાબર 3 વર્ષ. તો SI બરાબર PRT/100, એટલે કે 12,000 × 5 × 3/100. 2 મીંડા વહી ગયા, તો SI બરાબર 120 × 15, એટલે જવાબ આપણો થઈ ગયો 1800. તો આમ જયેશે ₹1800 વ્યાજ ચૂકવવું પડે. ચાલો, તો અહીંયા મિત્રો તમે જોઈ શકો છો કે આપણે 5 જે 6 દાખલાઓ છે, 7, ત્યાર પછી તમે જોશો તો 8મો, ત્યાર પછી છે દાખલા નંબર 9, દાખલા નંબર 10, આવી રીતે 10 દાખલાઓ તમને અહીંયા આપેલા છે, અને 10 દાખલાઓ તમારા માટે મોસ્ટ IMP છે, જરૂરથી અભ્યાસ કરી લેજો. પછી પ્રશ્ન નંબર 3A. માંગ્યા મુજબ કરો, જેના કુલ 4 માર્ક્સ છે. અહીંયા કહ્યું છે કે નીચે આપેલી સમય સંખ્યાઓને અતિ સંક્ષિપ્ત સ્વરૂપે ફરીથી લખો. 25/45. તો 25 ને 5 નવા 45, 5 ઉડી ગયા, એટલે જવાબ થઈ ગયો 5/9. તો અહીંયા આ પ્રમાણેના દાખલાઓ પૂછાઈ શકે, મિત્રો તમે જોઈ શકો છો. ત્યાર પછી ચડતા ક્રમમાં ગોઠવવાના છે, એ પણ પૂછાઈ શકે. અતિ સંક્ષિપ્ત રૂપમાં છે. લેસ ધેન ગ્રેટર ધેનની નિશાનીવાળી કઈ સંખ્યા મોટી છે, ચડતા ક્રમમાં ગોઠવો કઈ સંખ્યા નાની છે, વગેરે પ્રકારના દાખલાઓ પૂછાઈ શકે. અને અહીંયા આપણે જે દાખલાઓ લીધા છે ને મોસ્ટ IMP દાખલાઓ છે, દરેકે દરેક દાખલાનો અભ્યાસ જરૂરથી કરી લેજો. અને દાખલાને જો સમજવા હોય તો આપણા લાઈવ લેક્ચરની અંદર આપણે દરેક દાખલા સમજાવવાના છે, લાઈવ લેક્ચરમાં જોડાઈ જજો. પ્રશ્ન નંબર 3B. કિંમત શોધો, જેના કુલ 6 માર્ક્સ છે. 2/3 × 9/4. છેદ ઉડાડી એટલે જવાબ થશે 3/2, એટલે કે 1.1/2. ચાલો, તો અહીંયા કિંમત શોધોના દાખલાઓ જે છે અહીંયા તમને આપવામાં આવેલા છે. આ પ્રમાણેના કિંમત શોધોના દાખલાઓ અહીંયા પૂછાશે. આ મિત્રો તમે જોઈ રહ્યા છો ધોરણ 7નું ગણિત વિષયનું દ્વિતીય સત્રાંત પરીક્ષાનું મોસ્ટ IMP અસાઇનમેન્ટ. અહીંયા દાખલાઓ આપણે સમજાવતા એટલા માટે નથી કારણ કે વિડીયો મોટો થશે. જો દરેકે દરેક દાખલા તમારે સમજવા હોય તો આપણે ધોરણ 7ના જે લાઈવ લેક્ચર લાવવાના છીએ, લાઈવ લેક્ચર આવવાના છે, લાઈવ લેક્ચરની અંદર જોઈન્ટ થઈ જશો. ત્યાં વિશાલ સર જે છે એ તમને દરેકે દરેક દાખલાઓ ખૂબ જ ગહનતાપૂર્વક, ઊંડાણપૂર્વક સમજાવશે. ત્યાર પછી છે પ્રશ્ન નંબર 4A. જોડકા જોડો, જેના કુલ 4 માર્ક્સ છે. અહીંયા આ પ્રમાણેના જોડકાઓ પૂછાઈ શકે 4 માર્ક્સની અંદર, બરાબર. જો સમાંતર બાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ, તો કે આધાર ગુણ્યા ઊંચાઈ. ત્રિકોણનું ક્ષેત્રફળ, તો કે 1/2 ગુણ્યા આધાર ગુણ્યા ઊંચાઈ. વર્તુળનું ક્ષેત્રફળ, તો કે πr². વર્તુળનો પરિઘ, તો કે 2πr. હવે જોડકા ન પૂછાય તો અહીંયા 4 ખાલી જગ્યાઓ પૂછાઈ શકે. ખાલી જગ્યા ન પૂછાય તો ખરું છે કે ખોટું એ પણ પૂછાઈ શકે. તો જે પણ પ્રમાણેનો પ્રશ્ન પૂછાય ને દરેકે દરેક પ્રશ્ન મિત્રો આપણે અહીંયા લીધો છે. એટલે એક પણ પ્રશ્ન તમે આ અસાઇનમેન્ટ કરી લેશો ને એટલે આની બહારનો પ્રશ્ન તમારે જવાની શક્યતા જ નથી. 80માંથી 80 માર્ક્સ તમારે મેળવવું હોય તો આપણું આ અસાઇનમેન્ટ બ્લુપ્રિન્ટ પ્રમાણેનું અસાઇનમેન્ટ ઓશન કોચિંગ ક્લાસીસનું અસાઇનમેન્ટ તો કરવું જ રહ્યું. પ્રશ્ન નંબર 4B. ઉકેલ શોધો, 3માંથી કોઈ પણ 2, જેના કુલ 6 માર્ક્સ છે. ત્રિકોણ ABCમાં BC બરાબર 9.6 સેન્ટીમીટર. એમાંથી BC પરની ઊંચાઈ AD બરાબર 6 સેન્ટીમીટર. તો ત્રિકોણ ABCનું ક્ષેત્રફળ શોધો. હવે આધાર BC બરાબર તમે જોશો તો 9.6 છે, ઊંચાઈ AD બરાબર 6 છે. તો ત્રિકોણ ABCનું ક્ષેત્રફળનું આપણે સૂત્ર મૂકીએ 1/2 × BC × AD, એટલે પાયો ગુણ્યા વેધ. કિંમત મૂકીએ તો જવાબ આવશે 288/10, એટલે કે 28.8 સેન્ટીમીટરનો સ્ક્વેર. તો આ પ્રમાણેના દાખલાઓ બીજા જે છે તે અહીંયા તમારી સમક્ષ આપણે રજૂ કર્યા છે. તમે જોઈ શકો છો દરેકે દરેક દાખલો અહીંયા આપણે જવાબો સાથે દર્શાવેલા છે. એટલે તમારે દરેકે દરેક દાખલાને ગણવાના છે. મિત્રો શક્ય હોય ને તો PDF અવશ્ય મેળવી લેજો. હજુ ન મેળવી હોય તો PDF લઈ લેજો, કારણ કે PDF તમે મેળવી લેશો ને તો તમે સારામાં સારી રીતે અભ્યાસ કરી શકશો અને તમને 80માંથી 80 માર્ક્સ લાવતા કોઈ રોકી શકશે નહીં. તમે જોઈ શકો છો કે અહીંયા આપણે પ્રશ્ન નંબર 4ના મોસ્ટ IMP દાખલાઓ લીધેલા છે, બરાબર. આ મોસ્ટ IMP દાખલાઓ છે અને સાથે સાથે પ્રેક્ટિસ કરવા માટેના દાખલાઓ છે. તમે આટલી પ્રેક્ટિસ કરી લેશો એટલે આમાંથી તમને જરૂરથી 80માંથી 80 માર્ક્સ મેળવતા કોઈ પણ રોકી શકશે નહીં. ત્યાર પછી છે દાખલા નંબર 7. તમે જોશો તો એક એક પ્રશ્નની અંદર આપણે પ્રેક્ટિસ કરવા માટે ઘણા બધા મોસ્ટ IMP દાખલાઓ આપેલા છે, જેથી કરીને તમે એક પણ દાખલાની અંદર ચૂકી ન જાઓ, એક પણ દાખલો તમારામાંથી માર્ક્સ કપાઈ ન શકે. એટલે દરેકે દરેક દાખલાઓ જે છે અહીંયા ખૂબ જ વ્યવસ્થિત અને સરસ રીતે આપણે તમારી સમક્ષ જવાબો સાથે રજૂ કરેલા છે. રીત સાથે, જવાબ સાથે દાખલા પણ ગણેલા છે.
પ્રશ્ન નંબર 5 એ એક વાક્યમાં જવાબ આપો જેના કુલ 4 માર્ક્સ છે. જો અહીંયા કહ્યું છે કે પદાવલી 9x² વત્તા 3x વત્તા 1માં x² સહગુણક લખો. તો x² સહગુણક 9 થયો. 4x² પ્લસ 4x² yનું સજાતીય પદ, તો 4x² માઇનસ 4x² y, એમાં 11x y અને x² y, આવા ઘણા બધા સજાતીય પદો આપણે એના લખી શકીએ. એક માર્ક્સના જે સવાલો છે તે અહીંયા આ પ્રમાણે પૂછાઈ શકે. તમે જોઈ શકો છો કે આપણે ઘણા બધા એક માર્ક્સના પ્રશ્નો અહીંયા લીધેલા છે જે પરીક્ષામાં પૂછાવા માટે મોસ્ટ આઈએમપી હોય. ત્યાર પછી છે પ્રશ્ન નંબર 5b, સાદુરૂપ આપો અને કિંમત શોધો 4માંથી 3, જેના કુલ 6 માર્ક્સ છે. તો જો m બરાબર 12, તો 5m/2 - 3ની કિંમત શોધો. તો રીત 1 અને રીત 2 રીતે આપણે દાખલો ગણી શકીએ. બંને રીતો આપણે અહીંયા દર્શાવીશું. ત્યાર પછી છે બીજું, a બરાબર 2 અને b બરાબર -2 માટે a² પ્લસ ab પ્લસ b² કિંમત શોધો. તો અહીંયા તમે જોઈ શકો છો કે આપણે એમાં કિંમત મૂકી a અને bની અને સાદુરૂપ આપીએ એટલે આપણો જવાબ આવશે. તો અહીંયા આપણને આ પ્રમાણેના દાખલાઓ પૂછાશે. વધારે પ્રેક્ટિસ માટેના મોસ્ટ આઈએમપી દાખલાઓ અહીંયા આપણે આપેલા છે. તમારે બુકની અંદર એક વખત ગણી અને ટ્રાય કરવાના છે. જરૂરથી ગણી શકશો. ન આવડે તો અહીંયા તમે જોઈ શકો છો વિડીયોમાં આપણે જવાબો સાથે દર્શાવેલા છે. વિડીયો સ્ટોપ કરી શકો છો, પોઝ કરી શકો છો. મિત્રો, આ મોસ્ટ આઈએમપી દાખલાઓ છે, એનું અસાઇનમેન્ટ છે, એનો આ વિડીયો છે, તો તમારા દોસ્તો મિત્રો સુધી પણ શેર કરજો, જેથી કરીને તેઓ પણ આ દાખલાઓનો અભ્યાસ કરી શકે અને પરીક્ષાની અંદર સારામાં સારા ગુણ પ્રાપ્ત કરી શકે. પ્રશ્ન નંબર 6 એ ખાલી જગ્યા પૂરો જેના કુલ 4 માર્ક્સ છે. તો x² ગુણ્યા xની 4 ઘાત એટલે આધાર સરખા ગુણાકારની નિશાની, તો ઘાતનો સરવાળો એટલે xની 6 ઘાત. આ દરેકે દરેક દાખલાઓ આપણા લાઈવ લેક્ચરની અંદર આપણે સમજાવવાના છે. વિશાલ સર તમને ખૂબ જ સારી રીતે ગહનપૂર્વક, ઊંડાણપૂર્વક, તલસ્પર્શી અભ્યાસ કરાવશે એક દાખલાનો. તો જરૂરથી આપણા લાઈવ લેક્ચરમાં જોડાઈ જજો મિત્રો. એની -4 ઘાત ગુણ્યા એની 4 ઘાત બરાબર 1. 50 લાખનું પ્રમાણિત સ્વરૂપ, તો કે 5 ગુણ્યા 10ની 6 ઘાત બરાબર છે. તો આવી રીતે અહીંયા જે દાખલાઓ પૂછાઈ શકે છે તે દરેકે દરેક આપણે દર્શાવે. જો અહીંયા ખાલી જગ્યા ના પૂછાય તો વિકલ્પો પૂછાઈ શકે. તો આપણે અહીંયા વિકલ્પો લીધેલા છે બરાબર, કે ભાઈ -7ની 5 ઘાત ગુણ્યા -7ની 3 ઘાત, તો જવાબ થઈ ગયો -7ની 8 ઘાત. તો આ પ્રમાણેના વિકલ્પો પણ અહીંયા પૂછાઈ શકે. મિત્રો, તમે જોઈ શકો છો કે મોસ્ટ આઈએમપી પ્રશ્નો અહીંયા આપણે લીધેલા છે, પરીક્ષાની અંદર પૂછાઈ શકે તેવા. અને જો વિકલ્પો ન પૂછાય તો અહીંયા ખરા ખોટા પૂછાય બરાબર છે. તો એ ખરા ખોટા પણ આપણે અહીંયા 4 દર્શાવ્યા છે કે ભાઈ કેવા પ્રકારના પૂછાય. એટલે એક પણ પ્રશ્ન તમારો અહીંયા મિસ આપણે થવા નથી દીધો. એવું જરૂરી નથી કે આમાં ખાલી જગ્યા પૂછાય. તો ખાલી જગ્યા ન પૂછાય તો ખરા ખોટા કેવા પૂછાય એ પણ કીધેલું છે આપણે, એ પણ અહીંયા દર્શાવ્યા છે. અને એ પણ મોસ્ટ આઈએમપી પૂછાઈ શકે તેવા. ત્યાર પછી છે પ્રશ્ન નંબર 6b, સાદું રૂપ આપો 4માંથી કોઈ પણ 3. તો જો 8ની 15 ઘાત ભાંગ્યા 8ની 10 ઘાત, આધાર સરખા છે, ભાગાકારની નિશાની, તો ઘાતની બાદબાકી એટલે 8ની 5 ઘાત. તો એવી રીતે તમે જોઈ શકો છો દરેકે દરેક દાખલાઓ આપણે અહીંયા દર્શાવ્યા છે બરાબર. તો આ પ્રમાણેના મોસ્ટ આઈએમપી દાખલાઓ જે છે તે અહીંયા તમને પૂછાઈ શકે છે. દરેકે દરેકની રકમ પણ અહીંયા તમે જોઈ શકો છો આપણે રજૂ કરેલી છે. ત્યાર પછી છે પ્રશ્ન નંબર 7, માંગ્યા મુજબ જવાબ આપો જેના કુલ 10 માર્ક્સ છે. પહેલું, અંગ્રેજી મૂળાક્ષર ઝેડને રેખિક સમમિતિ છે કે નહીં તે જણાવો. તો અંગ્રેજી મૂળાક્ષર ઝેડને રેખિક સમમિતિ નથી. આપેલ આકૃતિ માટે પરિભ્રમણીય સમમિતિનો ક્રમ જણાવો, તો કે 4. વર્તુળ માટે સમમિતિ રેખાની સંખ્યા જણાવો, તો કે અસંખ્ય. આપેલ આકૃતિ માટે પરિભ્રમણીય સમમિતિનો ક્રમ જણાવો, તો કે 2. ચોરસ માટે પરિભ્રમણ કોણ કેટલો થાય, તો કે 9. લંબચોરસનું પરિભ્રમણ કેન્દ્ર ક્યાં આવેલું હોય છે, તો કે વિકર્ણોનું છેદબિંદુ. નિયમિત ષટકોણ માટે પરિભ્રમણ કોણ કેટલો હોય, તો કે 60. આપેલ આકૃતિ માટે પરિભ્રમણ સમમિતિનો ક્રમ, તો કે 3. આપેલ આકૃતિની નકલ કરો અને તેમાં સમમિતિનો અક્ષ દોરો બરાબર છે. તો આવા દરેકે દરેક પ્રશ્નો અહીંયા પૂછાઈ શકે છે. જેવા પૂછાઈ શકે એવા દરેક મોસ્ટ આઈએમપી પ્રશ્નો આપણે દર્શાવેલા છે. તમે જોઈ શકો છો એક માર્ક્સના પ્રશ્નો છે બરાબર. આ દરેકે દરેક પ્રશ્નો મોસ્ટ આઈએમપી છે. એક પ્રશ્નનો મિત્રો અભ્યાસ કરી લેજો. એક પણ પ્રશ્ન તમે છોડતા નહીં બરાબર. અને સાથે સાથે આ વિડીયો તમારા દોસ્તો મિત્રો સુધી પણ શેર કરજો, જેથી કરીને તેઓ પણ આ ગણિત વિષયના અસાઇનમેન્ટનો અભ્યાસ કરી શકે અને પરીક્ષામાં સારા ગુણ પ્રાપ્ત કરી શકે. પ્રશ્ન નંબર 8 એ જોડકા જોડો જેના કુલ 4 માર્ક્સ છે. તો અહીંયા તમે જોઈ શકો છો કે આપણને સમઘન આપેલું છે. તો એને આપણે નેટ સાથે જોડવું હોય તો 2 નંબર સાથે જોડીએ, નળાકારને 3 સાથે જોડીએ, શંકુને આપણે 4 સાથે જોડીશું અને ડી જે છે ને આપણે 1 સાથે જોડીશું. ત્યાર પછી ઘન આકાર અને એને સામેથી જોતા તેના દેખાવો સાથે આ પ્રમાણે જોડી શકીએ. તો આ જોડકાઓ પણ અહીંયા જે આપણે આપેલા છે તે મોસ્ટ આઈએમપી જોડકાઓ છે મિત્રો. એક પણ જોડકું અહીંયા મિસ ન કરતા, કારણ કે પરીક્ષામાં તમને આની સિવાય કોઈ બહારનું જોડકું પૂછાય જ ન શકે. એવા બધા જોડકાઓ આપણે અહીંયા લઈ લીધા છે કે જે મોસ્ટ આઈએમપી છે બરાબર છે. તો આ દરેકે દરેક જોડકાનો અભ્યાસ કરી લેજો. અને આવું મિત્રો અસાઇનમેન્ટ તમને બીજે કોઈ જગ્યાએ જોવા નહીં મળે બરાબર છે. માત્ર ને માત્ર ઓશન કોચિંગ ક્લાસીસની ચેનલ ઉપર જ તમને મળશે ને એની પીડીએફ પણ તમને અહીંયાથી જ મળશે. એટલે માત્ર ને માત્ર આપણી ચેનલ ઉપર ઉપલબ્ધ છે, કારણ કે આવું બેસ્ટ મટીરિયલ તમને બીજે કોઈ બનાવીને આપશે નહીં. તો જરૂરથી આપણી સાથે જોડાયેલા લેજો અંત સુધી, જેથી કરીને તમારી દરેકે દરેક પરીક્ષાની તૈયારી જે છે તે આપણે ખૂબ જ સારી રીતે કરી શકીએ.
માંગ્યા મુજબ જવાબ આપો, ચારમાંથી કોઈ પણ ત્રણ. 6 સેન્ટીમીટર ગુણ્યા 4 સેન્ટીમીટર ગુણ્યા 2 સેન્ટીમીટર લંબઘનની સમમિતીય આકૃતિ. તો આ રીતે આપણે દોરી શકીએ, જો તમને દર્શાવી છે દોરીને. ત્યાર પછી બીજું 5 સેન્ટીમીટર ગુણ્યા 3 સેન્ટીમીટર ગુણ્યા 2 સેન્ટીમીટર લંબઘનની સમતલીય આકૃતિ. તો એ પણ અહીંયા દર્શાવી છે. ત્યાર પછી ત્રીજા નંબરની અંદરની આકૃતિ છે એ પણ દોરી છે આપણે. પછી એવું પણ પૂછાઈ શકે કે ભાઈ આપેલ ઘન આકાર ઉપરથી બાજુએથી અને સામેથી દેખાવ કેવો દેખાય તેની આકૃતિ. અહીંયા જે આકૃતિ આપી છે ઉપરથી જોઈએ તો આવી, બાજુએથી જોઈએ તો આવી દેખાય, અને સામેથી આવી દેખાય, બરાબર. તો એ દરેક વસ્તુઓના આકારો આપણે કેવા દેખાય તે આપેલું છે. અથવા તો એવો પ્રશ્ન પૂછાઈ શકે કે અહીંયા દડો આપ્યો છે, તો બાજુમાં આપેલ આકૃતિનો પડછાયાનો આકાર કેવો હોય, તો કે વર્તુળ. અહીંયા જે આકૃતિ આપી છે એના પડછાયાનો આકાર કેવો હોય, તો કે લંબચોરસ જેવો. ચોપડી આપેલી છે એની આકૃતિના પડછાયાનો આકાર તો કે લંબચોરસ જેવો. એવી રીતે અહીંયા ગોળ આપ્યું છે, બરાબર. તો આ બાજુમાં આપેલ આકૃતિનો પડછાયો કઈ વસ્તુનો હોઈ શકે, તો કે ક્રિકેટ બોલનો, ફૂટબોલનો, બાસ્કેટબોલનો, કોઈનો પણ હોઈ શકે. આવો ચોરસ આકાર છે એમાં આપેલ આકૃતિનો પડછાયો તો કે પાસાનો હોઈ શકે. ત્રિકોણ આકાર તો કે જોકરની ટોપી અથવા તો આઈસ્ક્રીમના કોનની હોઈ શકે. લંબચોરસ તો કે ઈંટ અથવા પાણીની પાઇપ હોઈ શકે. તો મિત્રો આવા જેટલા પણ મોસ્ટ આઈએમપી પ્રશ્નો હતા કે જે ધોરણ 7ના ગણિત વિષયના પ્રશ્નપત્રની અંદર પૂછાઈ શકે એવા દરેક પ્રશ્નો અહીંયા લઈ લીધા છે. એટલા પ્રશ્નો તમે કરી લો એટલે 80માંથી 80 ગુણ લાવતા તમને કોઈ રોકી ન શકે. તો જરૂરથી આ વિડીયો તમારા દોસ્તો મિત્રો સુધી શેર કરજો. આ અસાઇનમેન્ટની PDF ન મેળવી હોય તો મેળવી લેજો. નંબર તમને અહીંયા આપવામાં આવેલો છે. આ નંબર ઉપર ફોન કરી કોન્ટેક્ટ કરી અને તમે PDF મેળવી શકો છો. બીજું કે તમારું વેકેશન પડે ને ત્યારે વેકેશન માટે આપણે તમારા માટે 2 કોર્સ લાવ્યા છે. એક તો વૈદિક ગણિતનો અને બીજો છે સ્પોકન ઇંગ્લિશનો. જો તમે વૈદિક ગણિતનો કોર્સ કરવા માંગતા હોય ને તો ફી માત્ર 100 રૂપિયા. આ કોર્સમાં હશે શું, તો કે સરવાળા, બાદબાકી, ગુણાકાર, ભાગાકાર, લસા, ગુસ્સા, વર્ગ, વર્ગમૂળ, ઘન, ઘનમૂળ જેવી જે ગાણિતિક ક્રિયાઓ છે ને એ તમે પેપર અને પેનના ઉપયોગ વગર ગણતરીની સેકન્ડોની અંદર માત્ર મગજની અંદર તમે અમુક ક્રિયાઓ કરી અને કરી શકો છો. એવી ટિપ્સ અને એવી ટ્રિક્સ અહીંયા તમને દર્શાવવામાં આવેલી છે. માત્ર 100 રૂપિયાનો કોર્સ છે. તમારા ગણિત વિષયને સ્ટ્રોંગ બનાવશે, મજબૂત બનાવશે. આવનારા ધોરણની અંદર ગણિત તો તમને રમકડું લાગશે, એકદમ ઇઝી થઈ જશે. તો આવી તમારે વૈદિક ગણિતનો જો કોર્સ કરવો હોય તો લિંક નીચે ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે. માત્ર 100 રૂપિયા પ્રાઇસ છે. સ્પોકન ઇંગ્લિશની ફી પણ માત્ર 1499 રૂપિયા છે, જેમાં તમે કડકડાટ અંગ્રેજી બોલતા શીખી જશો અને તમારું અંગ્રેજીનું ગ્રામર છે ને એની ઉપર પકડ મજબૂત બની જશે. અને સાથે તમે આવતા વર્ષોની અંદર એટલે કે તમારા આગળના જે 8, 9, 10 ધોરણો છે એની અંદર અંગ્રેજી જે છે એ ખૂબ સરળતાથી સમજી શકશો. તો મિત્રો ફરી મળીશું આપણે ધોરણ 7ના ગણિત વિષયના લાઈવ લેક્ચરની અંદર. તો દરેક મિત્રો લાઈવ લેક્ચરની અંદર પણ અવશ્ય જોડાઈ જાય, જેથી કરીને તમે વધારે સારામાં સારી રીતે પ્રેક્ટિસ કરી શકો.